તો મેપના માધ્યમથી સમજીએ કે આ બંને સિસ્ટમ ગુજરાતમાં કઈ રીતે વરસાદ લાવશે। તો પહેલી આ સિસ્ટમ જુઓ, આ છે બંગાળની જે ખાડી છે ત્યાંથી આ જે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને એ ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહી છે। એટલે આ જ્યારે સિસ્ટમ 23-24 તારીખે ગુજરાતની આસપાસ એટલે કે આ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં સુધી આવશે અને ત્યારબાદ એક અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો ત્યાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે જે મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી ખંભાતના દરિયા કિનારાની આસપાસ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ ધીરે ધીરે આવનારા 2 દિવસમાં આગળ વધશે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ સર્ક્યુલેશનની અસર જોવા મળશે। હવે આ બંને સિસ્ટમ, આ જે બંગાળની ખાડીથી આવી રહેલી આ સિસ્ટમ કે જે મધ્યપ્રદેશના જે ગુજરાત સાથે જોડાયેલા જે ભાગો છે જેમાં પંચમહાલ છે, ગોધરા છે, દાહોદ છે, ડાંગ છે, આ જે વિસ્તારો છે ત્યાં આગળ આવશે અને બીજી અરબ સાગરની આ સિસ્ટમ છે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે। આ બંને સિસ્ટમ જ્યારે ગુજરાતમાં ભેગી થશે એ તારીખ છે 24, 25, 26 અને 27। આ 4 દિવસ આટલા જે ભાગો છે એમાં ધોધમાર વરસાદ એટલે કે ડબલ ડિજિટમાં વરસાદ થાય એવી શક્યતા હવામાન વિભાગના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। ખાસ કરીને 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ થશે જેમાં મધ્ય ગુજરાતનો ભાલ પ્રદેશ છે, સુરત છે, ખંભાત છે, સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો જે છે એમાં દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો આખો જે પટ્ટો છે ત્યાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે। હવે આગળ વધીએ, વાત કરીશું ખાતરની પરોજણની। ખાતર ઉત્પાદન કંપનીઓના ટેગિંગને લઈ વેપારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા। ફર્ટિલાઇઝર કંપનીઓ યુરિયા સાથે કેમિકલયુક્ત ખાતરનું ફરજિયાત વેચાણ કરવા ટેગિંગ કરી રહી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કંપનીઓના ટેગિંગને કારણે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે। સમગ્ર મામલાને લઈ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના એગ્રો ઇનપુટ ડીલર્સની ગોધરામાં બેઠક થઈ જેમાં ફરજિયાત ટેગિંગનો વિરોધ કરવામાં આવ્યો। મહત્વનું છે કે ખેતી નિયામક અધિકારી દ્વારા ટેગિંગ ના કરવા માટે પરિપત્ર કરાયો છે છતાં કંપનીઓ પરિપત્રને ઘોડીને પી જતી હોય એવું લાગી રહ્યું છે। વેપારીઓએ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, સાથે જ દાહોદ જિલ્લામાં એક રેક પોઈન્ટની ફાળવણી કરવાની માંગણી કરી જેથી ખાતરનું વિતરણ ઝડપી અને સરળ થઈ શકે। કૃષિ સચિવનું એક લેટર છે કે ભાઈ તમે કોઈ ટેગિંગ કરી શકો નહીં, તેમ છતાં કંપનીઓ અમને એ રીતે ટેગ કર્યા સિવાય માલ આપતી નથી, તો અમારો ધંધાનું પણ શું અને ખેડૂતોના પાકનું પણ શું? જો આ રીતે ખેડૂતોનો પાક બગડશે, ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થશે જેની અંદર ફક્ત 5 કે 6 કંપનીઓના લીધે લાખો કરોડો ખેડૂતોનો અને હજારો વેપારીઓનો આ પ્રશ્ન છે। અમારા જિલ્લામાં બાય રોડ એલોગેશન વધુ ફાળવે તેમજ જે બાય રેક આવતું હોય તો અમારા દાહોદ જિલ્લામાં શરૂઆતમાં રેક પોઈન્ટ હતો જે અમુક કારણોસર બંધ થઈ ગયો છે, તો એ રેક પોઈન્ટ ફરી ચાલુ થાય તો અમારા દાહોદ જિલ્લામાં જે ખાતરની જરૂરિયાત રહે છે એ સમયસર પૂર્તિ થઈ અને ખેડૂતોને સમયસર ખાતર મળે તેની હું આપ સાહેબને વિનંતી કરું છું। ખાતરમાં ટેગિંગને લઈ રાજનીતિ ગરમાઈ ગઈ છે। ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકાર પર આક્ષેપ કર્યા તો મહેશ કસવાલાએ વળતો પ્રહાર કર્યો। તમે ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવવા માટે વિક્રેતાઓને ફરજ પાડો છો। દાખલા તરીકે જીએસએફસીની જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈને નીકળે છે ત્યાં 4 બોરી દીઠ એક નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ત્યાંથી આપવામાં આવે છે। જે પ્રકારે કોંગ્રેસના લોકો નેનોનો વિરોધ કરે છે, હવે પછીનો યુગ છે એ નેનોનો છે અને જે પ્રકારે કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરતા થયા છે, આવનારા સમયની અંદર એના કારણે નવી ખેતીની અંદર, કૃષિની અંદર નવી ક્રાંતિ આવે છે। બનાસકાંઠાના વડગામના ચાંગવાડાની વરવાડિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ થયો છે। ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે માર માર્યાનો આક્ષેપ થયો। શાળાની દિવાલ પર ચઢીને બેસવાના મામલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ થયો। પીડિત વિદ્યાર્થીના કાકાએ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ધોરણ 11ના વિદ્યાર્થીને માર મારતા ફરિયાદ નોંધાવી। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, શાળાની દિવાલ પર ચડીને બેસતા માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે, હકીકત શું છે આ બનાવમાં? ચોક્કસથી પંકજ, આપણે જણાવ્યું કે વડગામના ચાંગાવાડાની વરવાડિયા હાઈસ્કૂલના
વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરતો મયુર મકવાણા નામનો વિદ્યાર્થી જે સાળંગ દિવાલ પર ચડીને બેસ્યો હતો અને ત્યારે પ્રિન્સિપલે માર માર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થી અને તેના કાકા દ્વારા કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપવામાં આવી છે। તે ઉપરાંત આ વિદ્યાર્થીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીના કાકાનો આક્ષેપ છે કે પ્રિન્સિપલ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને માર મારવાનું જે કારણ બતાવવામાં આવ્યું છે તે એવું છે કે સાળંગ દિવાલ પર વિદ્યાર્થી બેઠો હતો અને ત્યારે એને માર માર્યો છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। વડોદરાના કેનરા બેંકના મેનેજર તરીકે ઓળખ આપી રાજકોટના ઠગબાજ વિશાલ ઠક્કરે લગાવ્યો સેંકડો લોકોને ચૂનો। 3 કરોડની ઠગાઈ કર્યાનું સામે આવ્યું। જૂના વાહનોને નવા તરીકે વેચવાનો કારસો ઘડી ગોલ્ડ લોનના બહાને લોકો પાસેથી કરોડોનું સોનું પડાવી લીધું। ફક્ત 5 દિવસમાં લોન મળી જશે એવું કહી બારોબાર રૂપિયા ઉપાડી લીધા। કરોડોની ઠગાઈ કરનારો પોલીસના હાથ તો લાગી ગયો, પરંતુ 4 કિલો સોનું અને 34 લાખ રોકડા રિકવર કરવાના હજુ બાકી છે। સુરતના અડાજણમાં રિક્ષા પાર્કિંગ બાબતે એક યુવકને પેટમાં ચપ્પુ મારનારાઓનું પોલીસે સરઘસ કાઢ્યું। અડાજણના રસ્તા ઉપર આરોપીઓનું સરઘસ કાઢતા ગુજરાત સરકાર જિંદાબાદના નારા લાગેલા જોવા મળ્યા। પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું। ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। લોકોમાંથી આરોપીઓનો ડર દૂર થાય તે માટે પોલીસે તેમનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો। કોલકી બાયપાસ રોડ પાસે બાઇક સામે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં શ્રમિક પરિવારના 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। શ્રમિક પરિવાર સાથેની એક નાનકડી બાળકી પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ છે। ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ ખાતે પહોંચી। કોંગ્રેસની ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે। ન્યાય યાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે। આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે। આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે। 23 ઓગસ્ટે ગાંધી યાત્રાથી ચાંદખેડામાં યાત્રાનું સમાપન થશે। આજે અમદાવાદ પહોંચેલી ન્યાય યાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરામ લેશે। બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા પ્રયાણ કરાશે। કોંગ્રેસની શરૂ થયેલી ન્યાય યાત્રા આજે પૂર્ણાહુતિ છે। અમદાવાદ તરફ ન્યાય યાત્રા આગળ વધી રહી છે અને અત્યારે હાલ આ યાત્રા જે છે તે સાણંદ સરખેજ રોડ ઉપર આવી પહોંચી છે। થોડા સમય બાદ જુહાપુરા થઈ અને કોંગ્રેસ કાર્યાલય તરફ તેઓ વિશ્રામ કરશે અને આવતીકાલે તેઓ ગાંધી આશ્રમથી તેની સત્તાવાર રીતે પૂર્ણાહુતિ જાહેર કરશે। સંખ્યાબંધ લોકો જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા। અત્યારે ઠેર ઠેર જગ્યાએ તેમનું સ્વાગત થઈ રહ્યું છે। મહત્વનું છે કે એક ઘડો પણ રાખવામાં આવ્યો હતો કે જ્યાં તેમને સજેશન મળતા હતા, તેમની જે કામગીરી જે છે તે કેવા પ્રકારની કરવી જોઈએ તે પ્રકારના સજેશન છે એ તે હવે આગામી સમયમાં વિધાનસભાથી લઈ લોકસભામાં જે તેમના નેતાઓ જે છે તે આગામી આ પ્રશ્નો ઉઠાવશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્ય સરકારે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું છે, જેને જૂનાગઢના ભવનાથના સંતોએ આવકાર્યું છે। ભવનાથના સંતોએ નવા કાયદાને અનુમોદન આપ્યું છે। આ ભૂવા ભરાણી જે કોઈ હોય અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા યોગ્ય નથી। આપણે શ્રદ્ધા જો રાખવી હોય તો જેને આપણને પૃથ્વી પર મોકલા છે એવા ભગવાન શિવજી, મા જગદંબા દત્ત ભગવાન, જે કોઈ 33 કરોડ દેવતા આપણે સામે છે જ, એને બધામાં શ્રદ્ધા આપણે રાખવી જોઈએ। એ આપણી શ્રદ્ધા છે। માટે જે કોઈ સરકાર આ કાયદો લાવે છે એ કાયદાને અનુલક્ષીને અમે પણ એમની સાથે છીએ। કાયદો હોવો જ જોઈએ, અંધશ્રદ્ધા નાબૂદ થઈ જવી જોઈએ। અમારા સંતોનો કાયમને માટે કહેવાનું છે કે ધર્મની રાહે હાલવાવાળા વ્યક્તિઓએ આવી અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી। કારણ શ્રદ્ધા છે એ આત્મવિશ્વાસ વધારે છે, તો અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા અને આવા કારણ વિનાના ધૂણી અને ભૂવાના વેમમાં પડવાના આ વેમના કારણો દૂર કરવા એ સરકારની, સમાજની અને સંતોની સૌની ફરજ બને છે। કાળા જાદુ વિધેયક બિલ પસાર થતા ભાગવતાચાર્ય પણ આ બિલને આવકારી રહ્યા છે। ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કહ્યું, શ્રદ્ધા સ્વસ્થ અને મજબૂત રહેવી જોઈએ, જેથી આ સારી અને સ્વાગતની વાત છે। અનેક પ્રકારની સાધનાઓને નામે અનેક નિર્દોષ
જીવની હત્યા થતી અટકે, આ બધું બહુ મહત્વનું છે. શ્રદ્ધા સ્વસ્થ અને મજબૂત રહેવી જોઈએ, પણ અંધશ્રદ્ધાથી સમાજ બચવો જોઈએ. એના નિર્મૂલન માટે થઈ અને જે થાય સ્વાગતને યોગ્ય વાત છે.